પબ્લિક દુનિયાની થવાની છે, ખૂબ જ પબ્લિક થવાની છે પરબધામના અષાઢી બીજના મેળાની અંદર. મિત્રો જો આ મોતના કુવાનું બુલેટ છે, પછી એક ગાડી છે, અહીંયા એક ગાડી જો અહીંયા પડી છે, બાકી અહીંયા એક બુલેટ પડ્યું છે ને ફંટી ગાડી છે 800. સ્ટેજ પ્રોગ્રામ છે ને બહુ જ મોટો હોય છે, ઠેઠ માસ સુધીનો. જો બહુ જ મોટું, ખૂબ જ પબ્લિક છે તે આમાં અંદર ભજન સંતવાણી અંદર હોય છે. મિત્રો જો અહીંથી પરબનું સીન કેવું આવે છે ખરેખર કેજો. આમ જો કાંઈ ઘટે નહીં, જો મસ્ત લુક આવે છે એકદમ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા જલસા કરતા હશો ને મજામાં હોય. આપણા બ્લોગ જોતા હોય એટલે મજામાં જ હોય અને એમાં કાંઈ ઘટે જ નહીં, એવી રીતે ફૂલ બાકાજી કે હોય આપણે. અત્યારે મિત્રો આપણે આવી ગયા છે અષાઢી બીજનો જે મેળો થવાનો છે પરબધામ ઉપર, ત્યાં લોકેશન ઉપર આવી ગયા છે. હજી 1 મહિના એકની વાર છે એટલે આપણે લોકો આવી ગયા હતા કે તૈયારી અત્યારે કેવી ચાલી રહી છે જોરશોરથી, કે શું છે અત્યારનો માહોલ તે જોવા માટે આપણે પહોંચી ગયા હતા. ચાલો આપણે કીધું તમને પણ આપણે બતાવી 1 મહિના એકની વાત છે ને અત્યારે તૈયારીઓ થઈ ગઈ છે જોરદાર પરબની અંદર ચાલુ. બાકી જો મસ્ત મજાનું અત્યારનું લોકેશન છે જો પરબધામનું, જો બધી ગોળ છે ને અત્યારે તૈયારી ચાલુ રહી છે. જો પેલી બાજુ સ્ટેજ પ્રોગ્રામ જે થતા હોય તેની તૈયારીઓ છે, અને જે ચકડોળ ને તે બધું હોય તેની તૈયારી અલગ જગ્યા ઉપર છે. ત્યાં પણ આપણે જવાની છે. અંદર જે બહુ મોટું રસોડું હોય તેની શું તૈયારી છે, અને જે ભજન સંતવાણી ને ટોટલી વસ્તુ જે કાર્યક્રમ થવાના છે તેની કેટલી તૈયારી થઈ છે તે આપણે તમને બતાવવાના છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલ ઉપર પહેલી વાર આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી જે આગળના જે બરફ લગતા જે અષાઢી બીજના વિડીયો છે તે બધા આપણે કન્ટિન્યુ આપણી ચેનલ ઉપર બનાવવાના છે. એટલે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ચાલો પહેલા જે ચકડોળનો જે કાર્યક્રમ છે તે કેટલો પૂગ્યું છે તે આપણે તમને બતાવીને તે સાઈડ આપણે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા જ્યાં ચકડોળ, બ્રેક ડાન્સ ને જે અલગ અલગ મોતના કુવાની આઈટમો હોય તેની તૈયારી કેટલી પહોંચી ત્યાં આપણે અત્યારે આવી ગયા હતા. અને આપણે જો તમને બતાવીશું કે પરબધામની અંદર જો અત્યારે મસ્ત મજાની જે રાઈડ હોય તે રાઈડની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ફરતી ખૂબ જ રાઈડો આવી છે. જો ઓલી બાજુ છે ને મોતના કુવાનું બધું છે, ગાડી 4 વ્હીલ ને બધું પડ્યું છે. બાકી જો અહીંયા આપણો ફ્રેન્ડ, અને આ બાજુ જો કંઈક બ્રેક ડાન્સ છે એનું ફિટિંગ ચાલી રહ્યું છે. ઓલી બાજુ જો બધી ગાડીઓ ને એવું બધું પડ્યું છે ને એ બાજુ પણ તૈયારી અત્યારે જોરદાર ચાલુ. તૈયારી તો મિત્રો વાળા જોરદાર ને મસ્ત મજાની આ લોકો કરે છે ને ખૂબ જ મસ્ત જે મેળો છે તે યોજાય છે. પણ જો વરસાદ ન આવે ને તો અહીંનો જે માહોલ છે ને તે જોવાની ખૂબ જ મજા આવે છે અને રાઈડમાં રખડવાની મજા આવે છે. બાકી પૂરના વખતે તો જે વરસાદ આવ્યો હતો ને વરસાદના હિસાબે બધી રાઈડો બંધ હતી અને પબ્લિક પણ ખૂબ ઓછી આવી હતી, કેમ કે ખૂબ જ ગારો થઈ ગયો હતો ને એના હિસાબે ખૂબ પબ્લિક ઓછી થઈ ગઈ હતી. પછી એટલે આ વખતે જો વરસાદ ન આવે અષાઢી બીજ ઉપર તો પબ્લિક દુનિયાની થવાની છે, ખૂબ જ પબ્લિક થવાની છે પરબધામના અષાઢી બીજના મેળાની અંદર. રાઈડો પણ આજકાલ તો ખૂબ જ રાઈડો આવેલી છે, મસ્ત મજાની જો રાઈડો આવેલી છે અને બહુ મોટી જગ્યા આજકાલ તો કરી નાખી. ચાલો હવે જે સ્ટેજ પ્રોગ્રામ જે થતા હોય ને ભજન સંતવાણી તેનો કાર્યક્રમ પેલી બાજુ હોય તો ત્યાં જઈને ત્યાંની શું તૈયારી છે ને કેટલેક આપણે પહોંચી છે તે તમને મિત્રો જો આ મોતના કુવાનું બુલેટ છે, પછી એક ગાડી છે, અહીંયા એક ગાડી જો અહીંયા પડી છે, બાકી અહીંયા એક બુલેટ પડ્યું છે ને ફંટી ગાડી છે 800. 2 ગાડી છે, 2 બુલેટ છે ને 2 ઓલી ગાડી છે. મોતના કુવાની જે તૈયારી છે તે લોકો આ જોરદાર અત્યારે ચાલી રહી છે. જ્યાં બધું સાધન છે તે મોતના કુવાનું અત્યારે ગોઠવણી ચાલી રહી છે જો તેની. તો મિત્રો જો આ છે ને સ્ટેજ પ્રોગ્રામ જે થવાનો ભજન સંતવાણી તેની તૈયારી પણ મસ્ત મજાની અત્યારે જો જોરદાર ચાલી રહી છે. અહીંયા કંઈક સામાન પડ્યો અને જો બાકી ત્યાં ફિટિંગ કામ ચાલી રહ્યું છે અત્યારે. અને જે બીજી બજાર હોય તો બજારમાં જો મસ્ત મજાનો છે ને રોડ સાફ કરી દીધો છે ટ્રેક્ટરનો ઢાળિયો મારી. બાકી જો આવું કંઈક લોકેશન અત્યારનું 1 નંબર આવી રહ્યું છે. શું કીધું
આવું કંઈક સ્ટેજ પ્રોગ્રામ છે ને બહુ જ મોટો હોય છે, ઠેઠ વાં સુધીનો. જો બહુ જ મોટું, ખૂબ જ પબ્લિક છે તે આમાં અંદર ભજન સંતવાણી અંદર હોય છે. બાકી જો ઓલી બાજુ બજાર રહ્યું ને તે બધામાં જો કટલેરીનું ને બધો સામાન વેચાતો હોય છે. બાકી જો ઓલી બાજુ મંદિર છે. ચાલો હવે આપણે છે ને મંદિર બાજુ જઈએ. મંદિરની પણ ઉપરથી સાફ સફાઈ ચાલી રહી છે. ઘણા લોકો છે મંદિરની ઉપર ચડી ચડીને સાફ સફાઈ જોરદાર અત્યારે ચાલી રહી છે. હજી 1 મહિના 30 દિવસ તો નહીં હોય, થોડા થઈ ગયા છે. 25 થી 28 દિવસની કદાચ અષાઢી બીજની વાર રહી છે. અને તૈયારીઓ જોરદાર અત્યારે ચાલી રહી છે. ચાલો પેલા આપણે મંદિર બાજુ જઈએ. મંદિરના દર્શન તો અહીંયા કેમેરાને અલાઉડ નથી, આપણે બહારથી તમને દર્શન કરાવીશું, તેનો માહોલ બતાવીશું, તેનો જે લોકેશન છે જોરદાર, તે આપણે તમને વ્યૂ બતાવવાના છીએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગતો હોય અત્યાર સુધીમાં તો આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઈક પણ કરી દેજો. ચાલો હવે છે ને મંદિર બાજુ જઈ અને મંદિરની જે સાફ સફાઈ ચાલી રહી છે તેમજ જે મોટું રસોડું છે તેની શું તૈયારીઓ ચાલી રહી છે તે તમને બતાવી. ચાલો મિત્રો, અત્યારે જો આપણે આવી ગયા છે મસ્ત મજાનું, જો મંદિરની સાફ સફાઈ ચાલી રહી છે તે સાઈડ આપણે આવી ગયા છે. મંદિર આપણે તમને બતાવીશું કે બહુ જ મસ્ત જો અત્યારે સાફ સફાઈ થઈ ગયા પછી દેખાઈ રહ્યું છે. જો અત્યારે મંદિરની સાફ સફાઈ ચાલી રહી છે. જો અહીંયા એક પાણીનું કુંડ છે. બાકી આ બાજુ જો કંઈક રૂમ ને એ બધી સુવિધા છે. બાકી જો મંદિરની અત્યારે જો ઉપરથી સાફ સફાઈ ચાલી રહી છે મસ્ત મજાની. બાકી જો અત્યારે જે શ્રદ્ધાળુ લોકો હોય ને તે ખૂબ જ આવવામાં છે અત્યારે મંદિરના દર્શને. જો આવું કંઈક અત્યારે મસ્ત મજાનું મંદિરનું લુક દેખાઈ રહ્યું છે. અને પેલી બાજુ છે ને આમાં ફૂલવાડી છે, તો ચાલો આપણે તે બાજુ જઈએ. મિત્રો જો આ છે ને બધા કમળના કુંડ વાવેલા છે, એની અંદર જે બધા કમળ થાય છે. એક વ્હાઈટ કલરનું આવેલું હે, મસ્ત છે. જો આ બાજુ પણ કમળ છે. વ્હાઈટ કમળ તો મેં પહેલી વાર જોઈએ છે. આ ફૂલ કહેવાય કે કમળ? હે ક્યાં હે? હા એલા એ મધમાખી છે. જો આ છે ને ગુલાબી કમળ છે, પણ ફૂલા નથી અત્યારે. જો એવું કંઈક છે, જો હજી ફૂલા નથી. બાકી છે ગુલાબી. શું છે આમાં? એક કમળ એ ટાઈપના ફૂલા નથી. નહીં. આ બાજુ છે ને જો ફૂલવાડી છે મસ્ત મજાની. આ ફૂલવાડીનો ફૂલ મસ્ત આવેલા છે. બાકી આપણે જો આમ પહેલી બાજુ જઈએ ને એ બાજુથી તમને બતાવીએ. જો અહીંયા પાણી ચાલુ જ હોય સતત, જો એટલે લીલું લીલું એકદમ હોય મસ્ત. મિત્રો જો અહીંથી પરબનું સીન કેવું આવે છે ખરેખર કે જો આમ જો કાંઈ ઘટે નહીં. જો મસ્ત લુક આવે છે એકદમ. જો કેટલી ધજા જો મસ્ત દેખાય છે. આખી ફૂલ મસ્ત એકદમ દેખાય છે. જો અહીંયા સાફ સફાઈનો કાર્યક્રમ ચાલુ છે અને અહીંયા જો ફૂલવાડી કેટલું મસ્ત દેખાય. બાકી જો અમારા પરબનું આખું હો ભાઈ આ લોકેશન કાંઈ ન ઘટે જોઈ લે છે ને. બાકી તો ચાલો હવે ચોલી બાજુ સ્તંભ છે તે બાજુ તમને જઈને બતાવી. મિત્રો અત્યારે જો ફૂલવાડી છે ને કેટલી હરિયાળી જો દેખાય છે મસ્તની. જો અને મંદિર પણ જો કેટલું બ્યુટીફુલ દેખાય છે. અત્યારે સાફ સફાઈ ચાલી રહી છે અને અષાઢી બીજમાં તો લગભગ લાઇટિંગ ને મસ્ત મજાનું થવાનું છે. એવું કંઈક અત્યારે જો તૈયારી ચાલી રહી છે. જો અહીંયા ગેટ છે પણ ત્યાં બંધ છે જવાનું. અને જો પેલી બાજુ સ્તંભ છે. ચાલો તે બાજુ આપણે જઈને બતાવી. પેલા જો મંદિરનો લુક કેટલો મસ્ત આવે વાદળાની અંદર. જોરદાર અત્યારે લોકેશન જો દેખાઈ રહ્યું. મિત્રો જો અત્યારે આ લોકેશન છે ને બહુ જ મસ્ત છે. જો ફૂલ એકદમ મસ્ત આવેલા છે. ફૂલવાડી કહેવાય ને, મેં આગળ કીધું એમ. જો મંદિર આ તરફથી કેવું દેખાઈ રહ્યું છે અને સ્તંભ તમને આપણે બતાવી. જો મસ્તનો જો દેખાઈ રહ્યો છે. જો આ કંઈક સાપ બનાવેલા હે ઉપર સુધી. જો ગોલ્ડન, આપણને એમ થાય કે સોનાનો હોય એવી રીતનો જો મસ્ત સ્તંભ બનાવેલો હોય. અને એક બાજુ જો આ બાજુ મંદિર છે.
ને ફૂલવાળી છે મસ્ત મજાની. મંદિરનો લુક જો કેટલું મસ્ત છે. અને ફૂલવાળી પણ જો મસ્ત મજાના ફૂલ આવેલા છે જો. પણ અહીંયા એક જો સૂચના ફૂલ છોડને અડશો નહીં, આપણે પણ તેનું પાલન કરતા હોઈએ છીએ. મિત્રો જો આ બાજુ છે ને ફૂલ બધા અલગ પ્રકારના છે, ગુલાબ ને એવું બધું છે. જો ફૂલવાડીની અંદર જો મસ્ત મજાના ફૂલ છે, જો વ્હાઈટ ને રેડ ને એવા બધા અલગ અલગ પ્રકારના છે. જો અહીંયા ગુલાબ છે, આ બધા જે બધા મસ્ત ના ગુલાબ આવેલા છે. બાકી ફૂલવાડીની અંદર જો આ અંદરના ગાળે છે મસ્ત મજાના ફૂલ આવેલા છે. જો બધા જે અલગ અલગ ફૂલ હોય તે બધા જો અહીંયા છે. આ બાજુ પણ જો ફૂલ જ છે ફરતી કરે, આ બાજુ પણ જો ફૂલવાળી જ છે. અહીંયા આવેલું છે આપણું મંદિર. મિત્રો આ કંઈક છે આગળનો લુક, જો મંદિરનો મસ્ત મજાનો ફ્રન્ટ લુક છે. અત્યારે ખૂબ જ તડકો છે એના હિસાબે થોડુંક બ્લેક દેખાઈ રહ્યું છે. બાકી જો આખે આખું અહીંયા આરતી રૂમ છે બધું, જો જે નગારા જે વાગતું હોય તે બધું છે. અને અહીંયા જો આ મંદિર છે, અને એક આ મેન મંદિર છે આવેલું, જે ભરતધામનું મેન મંદિર જે કહેવાય છે તે આવેલું છે. બાકી લોકેશન જો કેટલું મસ્તનું છે. રસોડાની તૈયારી ઓલી બાજુ ચાલુ હોય તો આપણે તે બાજુ જવાનું છે. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા છે. મિત્રો જો નારિયેળી કેટલી મસ્ત દેખાઈ રહી છે. યાર નારિયેળીમાંથી થઈને આપણે રસોડા તરફ જાય છે. બાકી નારિયેળીનું જો લુક કેટલું મસ્ત આવે છે. પવન બહુ છે એટલે હા, રસોડું મોટું જે અષાઢી બીજનું તૈયારી ચાલુ રહી છે ત્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ. મસ્ત મજાની ઘણા લોકો છે તે મદદ માટે આવતા હોય છે ગામડેથી ટ્રેક્ટર ભરાય ભરાય. આપણે પણ તે બાજુ જઈ રહ્યા છીએ. બાકી જો હવન યજ્ઞ માટેનું છે જો આ બધું. ને આ છે જો લીમડો, બહુ જૂનો ને બહુ મોટો નહીં. અરે 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 પણ એલા 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 ભટકાતો નહીં. અને આ બાજુ છે ને મિત્રો ફરતી કોર આંબા વાવેલા છે. જો આખે આખું છે ને આ બગીચો એ આંબાનો છે. જો આ બધું છે ને આંબાનું વાવેલું બગીચો છે. અને આ સાઈડ છે ને તે બધી નારિયેળીનો બગીચો છે. જો બધી બાજુ છે ને નારિયેળી છે. અને આપણે જવાનું છે રસોડાની તૈયારી ચાલી હોય તે બાજુ. આઈન છે ને જો કબૂતર બેઠા છે, પણ જો રિયલ છે, પણ તમે જો એમ કહેશો કે ના ફેક છે. જો એવી રીતે મસ્ત મજાના જો લાઈનમાં બેઠા હોય ને કે આપણને એમ થાય કે આ શું છે બેહાડેલા છે કે શું, પણ ના હકીકતમાં એ રિયલ છે. બધા જો હલે છે, જો આવે છે, જાય છે. કબૂતરની આખું એક ફેમિલી છે તે અહીંયા બેઠી છે. એટલે દૂર છે જો જ્યાં બધા લોકો છે ને જો મીટિંગ ચાલી રહી છે કબૂતરની અષાઢી બીજ ઉપરની. હા મિત્રો જો ભોજનાલયની છે ને અત્યારે જે જમણવાર કહેવાય ને તેની તૈયારી જો અહીં છે ને આ બધી જમણવાની તૈયારીઓ જે હોય ને તે બધું ચાલી રહ્યું છે. ને હજી બીજું બધી છે ને તૈયારી હજી બાકી છે. જો આમ ગાડીઓ આવે છે, જો ટેમ્પો એક આમ પડ્યો, ટૂંકમાં બધો સામાન આવતો હોય ને નિયતે ગોઠવા. તો બાકી આ છે ને ભોજનાલય છે બધું. જો અહીં લખ્યું છે જો રસોડા વિભાગ 3 અને એક વિભાગ જો અહીંયા છે રસોડાનો. બધી બિલ્ડિંગો છે ને મસ્ત મજાની છે. જો બગીચાની વચારે હો જે અહીંયા તૈયારી ચાલી રહી છે. અને આપણે જવાનું ફરી પાછું મંદિર બાજુ, કેમ કે અહીંયા છે ને હજી અંદરની જે તૈયારી છે એ તો ધીમે ધીમે ચાલુ હોય. બાકી બહારની તૈયારી જે જોરદાર અત્યારે ચાલુ થઈ ગઈ છે. રાઇટ્સની ને તેમજ જે ભજન સંતવાણી હોય તેની તૈયારી જોરદાર અત્યારે ચાલુ થઈ ગઈ છે.
મંદિરની અંદર તો જો બધું કમ્પ્લીટ જ હોય. અહીંની તૈયારી તો છે ને બહુ ઓછી કરવાની હોય. ખાલી જે વરસાદ આવે તેની તૈયારી હોય ને જમણવારનું જે કાઉન્ટર ને એ બધું હોય તે તૈયારી હોય છે. અહીંનું તો જોરદાર કામ ચાલી રહ્યું છે અને અમે જઈએ ફટાફટ હવે મંદિરની બાજુ. મિત્રો જો આપણે અત્યારે બગીચામાં બેહવા માટે આવી ગયા છીએ. નીચે બેસી ગયા છીએ, મસ્ત અને ઠંડુ ઠંડુ હે. એટલે કીધું આપણે આરતીના સમયની તો હજી ઘણી બધી વાર છે આરતી થવાની. એટલે કીધું આપણે થોડીક વાર બગીચામાં બેસીને વિડીયો એડિટિંગ કરવાનો હતો આપણો વ્લોગ. તો કીધું એડિટિંગ કરી લઈ અને આરતી લઈને આપણે અહીંથી જવાના છીએ. એટલે આરતીનો પણ તમને લાભ આપણે જરૂરથી દેવાના છીએ. એટલે વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જો મસ્ત મજાને આપણે બેસી ગયા હતા. જો ચાલો એક આપણે વિડીયો આપણું એડિટિંગ કરી નાખીને આરતી થાય ત્યાં સુધી આપણે બેસવાના છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. તો ફાઇનલી મિત્રો હે ને આરતી ચાલુ થઈ ગઈ. પરબધામની મસ્ત મજાની આરતી ચાલુ થઈ ગઈ. જેમ આપણે તમને કીધું હતું કે આપણે તમને આરતીના દર્શનના પણ લાભ દેવડાવીશું. તો ચાલો ફટાફટ આપણે આરતી અંદર જઈ અને પરબની આરતી છે તેના તમને દર્શન કરાવી અને તમે પણ લાભ ઉઠાવો. આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક પણ કરી દેજો. ચાલો ફટાફટ હવે આરતીમાં આપણે જોડાઈ જઈએ. તો આરતી જોરદાર ચાલુ થઈ આપણે મસ્ત મજાની આરતી ચાલુ થઈ ગઈ છે જોરદાર અત્યારે. મિત્રો અત્યારે જો આરતી પૂરી થઈ ગઈ છે. આપણે મસ્ત મજાના તમને આરતીના દર્શન કરાવ્યા છે. ક્યાં ક્યાં લોકો આપણો વિડીયો જોઈ રહ્યો છો, કયા કયા ગામથી, તે કમેન્ટ કરીને આપણને કહી દેજો. અને આરતીનો તમે લાભ લીધો છે તો એ પણ જણાવી દેજો. અત્યારે બધા દર્શન કરવા જઈ રહ્યા છે. જો મસ્ત મજાની જો દર્શન કરવાની ટ્રાફિક થઈ ગઈ છે જોરદાર. અત્યારે આ બધા લોકો છે ને હવે સીધા દર્શન કરવા મંદિર તરફ જઈ રહ્યા છે. જો આપણે જો પહેલી બાજુ છે ને જમવાવાળા બધા જાય છે. પહેલા તો આપણે છે ને ફટાફટ થોડુંક જમી આવી, પ્રસાદ લઈ આવી અને પછી છે ને આપણે જે અત્યારે નાઇટનો જે મંદિરનો વ્યૂ છે તે તમને બતાવવાના છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો પહેલાં ફટાફટ છે ને આપણે થોડુંક ભોજન કરી આવી, પ્રસાદ લઈ આવી, અને પછી જે લાઇટિંગ વાળો મંદિરનો લુક છે તે તમને બતાવી. મિત્રો અમે આવી ગયા છીએ પ્રસાદ લેવા માટે, મસ્ત મજાનો બરફનો પ્રસાદ લેવા માટે આવી ગયા છીએ. હું છું જો આપણો ફ્રેન્ડ્સ છે, જો બંને પહોંચી ગયા છે. જો ખીચડી, કઢી, શાક, રોટલી અને સુવિધા જે અહીંની છે ને બહુ જ મસ્ત સુવિધા છે. જો બેસવા માટેની પંખા જે સતત ચાલુ હોય, અને આવી રીતે કંઈ કાઉન્ટર છે. અને આ બાજુ જે ઓલું કહેવાય ને જે પપ્પા ઉપવાસ રહ્યા હોય એના માટેનું, જો હું કરશેલા એને છે ને બહુ ભૂખ લાગી જોરદાર, બરાબર ને? તો કરી દે ચાલુ. આવું કંઈક એનો પ્રસાદ આવ્યો છે. ચાલો હવે આપણે મસ્ત પ્રસાદ લઈ લઈને પછી મંદિરના તરફ દર્શન કરાવીએ. મિત્રો આપણે જો પ્રસાદ લઈને જમીને આવી ગયા હતા, અને હવે મંદિરના તમને દ્રશ્યો બતાવે. અત્યારે લાઇટિંગ વાળા બહુ મસ્ત અત્યારે દેખાય. બાકી જો અહીંયા જે આ બધું કહેવાય જો આરતી થતી હતી તો તેનું બધું છે. જો અહીંયા બધું વગાડવાનું છે, અને અહીંયા પણ જો બધું વગાડવાનું હોય. બાકી તમને મંદિર બતાવીશું. જો અત્યારે મસ્ત મંદિર એકદમ લાઇટિંગમાં દેખાઈ રહ્યું છે. ખરેખર તો હે ને જો રાતનો સીન જ એક નંબર મંદિરનો આવે, એટલે દર્શન કરવા માટે હે ને રાતે જ મજા આવે. આવો ને તો મસ્ત જો અત્યારે લાઇટિંગમાં છે ને દેખાઈ રહ્યું છે બધું. ત્યાં અહીંયા એક મંદિર છે, આ પણ એક મંદિર છે. બાકી લાઇટું જો કેવી છે. બધું એકદમ મસ્ત છે. પણ આ જો બૂટ ચંપલ ઉતારીને અંદર પ્રવેશ કરવો. અત્યારનું લોકેશન તો જો એકદમ છે ને ખાલી ખાલી થઈ ગયું. જો બધા લોકો છે ને પ્રસાદ લેવા માટે ગયા હોય અંદર. બાકી અહીંયા જો કંઈક આપણું ચિત્ર મારેલું છે, તમને બતાવીશું. હા, હમણાં કર્યું છે. હું તો અહીંયા આવ્યો નથી ક્યારેય. જ્યાં છે ને બધા લોકો આવતા હોય ને ફોટા પાડો, એટલે એના માટે જો સ્પેશિયલ બનાવેલું છે ફોટોશૂટ માટે. આ બધા ફોટા પાડતા હોય. બાકી આ સાઈડથી જે મંદિરનું લુક એટલું મસ્ત આવે. ચાલો પેલી બાજુ જઈએ. સ્વચ્છતા જાળવો, એટલે આમે મસ્ત લાઈટો થઈ ગયો. જો ઓલી બાજુ અમે તો લગભગ રાતના તો ક્યારે આવતા ન હોય. કમળ છે, કમળ, બધા કમળ છે. જો અત્યારે રાતનો લુક જો કમળનો કંઈક આ રીતનો આવે છે. જો આ ખુલવાની તૈયારીમાં છે કમળ, સવારે ખુલી જશે લગભગ. બાકી મંદિરનો અત્યારે વ્યૂ એક નંબર આવે છે. તમને કેવો લાગે છે કમેન્ટ કરીને મને કહી દેજો. બાકી જો સામે પણ લાઈટું છે, ને આ પાણીનો કુંડ ભર્યું છે નાહવા માટે નહીં. અહીં લખ્યું સ્થિર સાગર. જોઈ લો મસ્ત મંદિર. જો અત્યારે લુક આવી રહ્યું છે રાતનો. ધજા જો કેટલી મસ્ત દેખાય છે. છે ને બાકી કાંઈ ન ઘટે હો. તો ચાલો હવે આપણે છે ને સીધા જઈ બહાર. પહેલાં તો બહાર જઈ, અને ઘરેથી ફોન આવ્યા છે, એટલે બહાર જઈને થોડીક આપણે વાત કરીએ તમને. તો ફાઇનલી મિત્રો હવે અમે છે ને પરબથી રજા લઈએ છીએ. અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવી દેજો. ને આપણી ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. આટલું બધું જો તમારા દર્શન કરાવ્યા, તમને આરતીના દર્શન કરાવ્યા, તેમજ પરબનું જે અષાઢી બીજનું જે કાર્યક્રમ ચાલુ છે તે તમને બધું બતાવ્યું, એટલે કામ પહોંચેલું છે. તો આપણો વિડીયોમાં તમે આટલું બધું સમય સુધી જો રહ્યા હોય તો એટલું તો લાઈક તો બને જ છે. અને ચેનલમાં પહેલી વાર આવો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી આ નેક્સ્ટ વિડીયો જે આવવાના છે તે પણ જોવાની મજા આવે. ચાલો ફટાફટ ઘેરે જઈએ છીએ. આ વિડીયોને આપણે અહીં કરી છીએ એન્ડિંગ.